વડોદરાના સ્થાનિક નગરસેવક પુષ્પા વાઘેલાએ પાણી અને ડ્રેનેજ મુદ્દે તંત્ર પર આક્રોશ ઠાલવ્યો છે। પાણી પુરવઠા અને ડ્રેનેજના અધિકારીઓ એક ખો રમાડતા હોવાનું કહ્યું છે, તેમજ દબાણ આપ્યા બાદ પાણી પુરવઠા વિભાગ એક કામે લાગ્યું છે। સાથે કહે છે કે બે વિભાગો વચ્ચે સંકલન નથી। આ ગંભીર આક્ષેપ કહી શકાય, જેને પગલે લોકો અત્યારે પરેશાન થઈ રહ્યા છે। ટેન્કરથી જે પાણી આવે તે ટેન્કરે નિયમિત આવતી નથી અને લોકોના મકાન નીચે છે એટલે ટેન્કર પણ ડોલે ડોલે પાણી ભરવા જવું પડે। પાણીના સમયે લોકો દેગડા લઈને આજુબાજુના વિસ્તારમાં જતા હોય અને મહિના સુધી કામ ના થતું હોય એ કોર્પોરેશનનું દુર્ભાગ્ય કહેવાય। કારણ કે અમારા જેવા કોર્પોરેટર હોય કે જ્યાં અધિકારીએ પહોંચીને સમસ્યા જોવાની હોય ત્યાં અમે જાતે પહોંચીને સમસ્યાનું નિરાકરણ લાવવા માટે સૂચના આપતા હોય।